અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પ્રેમિકા સાથે હોટેલમાં ગયેલા યુવકનું અપહરણ કરી તેની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુગલ હોટલમાં ગયું હતું। ત્યાં અચાનક પોલીસ તરીકેની ઓળખ આપી યુવકને માર માર્યો અને અપહરણ કરીને યુવકની હાથીજ લઈ ગયા હતા। ત્યારબાદ ધમકીઓ આપી યુવકનો પ્રેમિકા સાથેનો વિડીયો વાયરલ કર્યા હોવાનું કહી પૈસા માંગ્યા હતા। આરોપીઓએ ટુકડે ટુકડે 3 લાખ રૂપિયા પડાવી 10 લાખ પડાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ સમગ્ર મામલે જયરાજ ડાંગર અને જુગલ ગઢવી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। જયરાજ ડાંગરને ફરિયાદી યુવકે અગાઉ ગુચીના 50,000 આપ્યા હતા કે જે રૂપિયા પરત માંગતા તેને ધમકી આપી હતી। જુગલ ગઢવી નામના શખ્સે પોલીસમાં ન હોવા છતાં પોલીસની ઓળખ આપી યુવકને પ્રેમિકા સાથે હોટલમાં પકડી વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી। વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।